નમસ્તે બાળકો, આજે આપણે કરીશું ગુજરાતી ધોરણ 6 દ્વિતીય સત્ર પાઠ 9 ગરવી ગુજરાતનો ગરબો. તો પાઠ આ પ્રમાણે છે. દર વર્ષે નવરાત્રિ આવે ને અમે અમારા ગામના અંબે ચોકમાં ગરબા ગાઈએ. આખું ગામ હિલોડે ચડે, રાત રેણિયામણી બની જાય. નવરાત્રિ તો આખા ગામનો ઉત્સવ. ઢોલના તાલે તાલ મિલાવીને સૌ ગરબે ઘૂમે. આ વખતે અમારો આનંદ બેવડાઈ ગયો છે. મારા પાર્વતી માસીની દીકરી પૂર્વી અમેરિકાથી આવી છે. એ અમારા ઘરે આ નવરાત્રિ દરમિયાન રોકાવાની છે. એને ભારતના જુદા જુદા લોકનૃત્યોનું બહુ જ ઘેલું છે. દીદીને ખબર છે કે મારા પપ્પા લોકનૃત્યો વિશે સારી જાણકારી ધરાવે છે. જમી પરવારીને અમે સૌ વાતે વળગ્યા. પૂર્વી દીદી, તમે પણ અમારી સાથે ગરબે ઘૂમશો? ખુશાલીની આંખોમાં અચરજ હતું. હા, મને તો ગરબે ઘૂમવું બહુ જ ગમે છે. હું તો ગુજરાતના લોકનૃત્યો વિશે જાણકારી મેળવીને શિકાગોના એક અખબારમાં લેખ લખવાની છું, પૂર્વીએ કહ્યું. અરે વાહ! પપ્પા તો આ સાંભળીને રાજીના રેડ થઈ ગયા. ખરેખર આ તો બહુ જ સરસ વિચાર છે બેટા. હું તને આમાં ચોક્કસ રૂપ મદદ થઈશ. સુકેતુ ક્યારનો શાંત બેસીને સાંભળી રહ્યો હતો. એકાએક જ એ બોલી ઉઠ્યો, આ ડાન્સની શોધ કોણે કરી હશે? નૃત્યને એણે ડાન્સ કહ્યું એથી બધા હસી પડ્યા. સુકેતુ જરા શરમાઈ ગયો. પપ્પાએ કહ્યું, તમે સૌ હસો છો, પણ એનો સવાલ ઘણો જ મહત્ત્વનો છે. એ પછી તો પપ્પાએ નૃત્યના ઉદ્ગમ વિશે રસપ્રદ વાત કરી. વર્ષો પહેલાં નદી કિનારે સંસ્કૃતિનું પારણું બંધાયું હતું. ત્યારે જ લોકનૃત્યોનો જન્મ થયો હતો એમ કહી શકાય. ત્યારનો માણસ પ્રકૃતિ માતાની ગોદમાં મસ્ત બનીને નાચવા કે ગાવા માંડતો. આમ માનવીના આનંદની ઉર્મિઓમાંથી જ લોકનૃત્યો જન્મ્યા છે. તો શું આ ગરબા પણ એક જાતનું લોકનૃત્ય જ કહેવાય? મેં પૂછ્યું, પણ મમ્મીએ જવાબ આપ્યો, હા આદિત્ય, ગરબો પણ ગુજરાતના અતિ પ્રાચીન લોકનૃત્યનો એક પ્રકાર છે અને એ શક્તિ પૂજા સાથે જોડાયેલો છે. મમ્મી આગળ કશુંક ઉમેરે એ પહેલાં ખુશાલી એને કુતૂહલને રોકી ન શકી. પણ આંટી, આ ગરબો એટલે શું? ખુશાલીની જેમ જ પૂર્વી દીદી પણ કહેવા લાગ્યા. આ તો મારે પણ જાણવું છે. મારા આર્ટિકલમાં આ પોઈન્ટ ઘણો જ મહત્ત્વનો છે. મને પણ થયું કે વાત તો સાચી, આપણે આટલા વર્ષોથી ગરબે ઘૂમીએ છીએ, પણ કદી આ ગરબો શબ્દ કેમ વપરાય છે એ વિશે તો વિચાર જ કર્યો નથી. ગરબો કે ગરબી બંને એક જ છે કે જુદા? આ પણ જાણવું તો પડે. હું વિચારમાં જ હતો ને પપ્પા કહેવા લાગ્યા, ગરબો એટલે ઘણા છિદ્રો પાડેલો માટીનો ઘડો. ઘડામાં ચિત્રો પડાવીને તેને ગરબો કોરાવ્યો એમ કહેવાય છે. પપ્પા આગળ બોલવા ગયા ત્યાં પૂર્વી દીદીએ કહ્યું, 1 મિનિટ અંકલ, હું મોબાઈલમાં રેકોર્ડ જ કરી લઉં. તેમણે મોબાઈલમાં રેકોર્ડર ચાલુ કર્યું. પછી પૂછવા લાગ્યા, આ ગરબો એવો શબ્દ કેમ પ્રચલિત થયો? મૂળ ભાષા ગર્ભદીપ હતો. ગર્ભદીપમાંથી ગરબો અને એમાંથી થયો ગરબો. અરે વાહ! આ તો મને ખબર જ ન હતી. મારાથી બોલાઈ ગયું. મારી જ જેમ પૂર્વી દીદી પણ નવાઈ પામ્યા હતા. પપ્પાએ વધુ માહિતી આપતા કહ્યું, ગર્ભ એટલે ઘડા અંદરનો ભાગ. ઘડો એ બ્રહ્માંડની કલ્પના છે. ગરબો એ આદ્યશક્તિ તરફના ભક્તિભાવનું પ્રતીક છે. પપ્પા, ગરબો અને ગરબીમાં શો ફેર? મેં પૂછ્યું. એનો જવાબ હું આપું. મમ્મીએ કહ્યું, ગરબો મોટે ભાગે સ્ત્રીઓ જ ગાય છે. કોઈ વાર પુરુષો એમાં જોડાય એવું બને, પરંતુ ગરબી તો માત્ર પુરુષો જ ગાય છે. ગરબી એટલે લાકડાની માંડવડી. ગરબી એ પુરુષ નૃત્યનો પ્રકાર છે. ગરબીમાં દાંડિયા, ઢોલ, નરકા અને મંજીરાનો ઉપયોગ થાય છે. સાચે જ આ તો ઘણું બધું જાણવા મળ્યું. આપણે તો ગરબો ને ગરબી બધું જ એક માનતા હતા. પણ આંટી, ગરબો ને ગરબી તો આખા ગુજરાતની ઓળખ છે. પણ મારે તો એ પણ જાણવું છે કે ગુજરાતના જુદા જુદા પ્રદેશોમાં પ્રાદેશિક લોકનૃત્યો પણ હશે જ ને?
અમે વાતો કરતા હતા એટલામાં પપ્પા એમના વાંચવાના રૂમમાં જઈને પાછા પણ આવી ગયા. એમના હાથમાં એક પુસ્તક હતું. એમણે પૂર્વી દીદીને કહ્યું, તારા પ્રશ્નોનો જવાબ આ પુસ્તક. અમારી સૌની નજર એ પુસ્તકના મુખપૃષ્ઠ પર સ્થિર થઈ. એના ઉપર નૃત્યનું જ રંગીન ચિત્ર હતું. ઉપર મોટા અક્ષરોમાં લખેલું હતું, ગુજરાતના લોકનૃત્યો. વાવ, સો વન્ડરફુલ અંકલ, પૂર્વી દીદી બોલી ઉઠ્યા. આ પુસ્તક તો મને લેખ લખવામાં ઘણું જ ઉપયોગી થશે. પછી તો પપ્પા દાદીના મોબાઈલ ફોનની નજીક મોં રાખીને ઊંચા અવાજે બોલવા માંડ્યા. મંજીરાનું લોકનૃત્ય એ ભાલના નળકાંઠામાં વસતા પઢારોનું લોકનૃત્ય છે. તેઓ મંજીરાનો કુશળતાપૂર્વક ઉપયોગ રાસમાં કરે છે. એક તારો, તબલા, કાંસી જોડ, બગલિયું વગેરે વાદ્યોનો પણ આ નૃત્યમાં ઉપયોગ થાય છે. પપ્પા અમારા શિક્ષક ભાલ પ્રદેશના છે. એમણે અમને ભાલના હિંચ નૃત્યની પણ વાત કરેલી. ખુશાલીનો ઉમળકો એની આંખોમાં ડોકાયો. હા, એ પણ એક મજાનું નૃત્ય છે. હાથમાં ગાગર લઈને હિંચ લેવાનું એ દૃશ્ય બહુ જ અદ્ભુત હોય છે. ભાલ અને કાઠિયાવાડમાં એ ઘણું જ પ્રચલિત છે. પપ્પા આગળ કશું બોલે એ પહેલાં પૂર્વી દીદી બોલી ઉઠ્યા. થોડાક સમય પહેલાં મેં એક ગુજરાતી અખબારમાં સૌરાષ્ટ્રના ટિપ્પણી નૃત્ય વિશે પણ વાંચેલું. હા, એ તો આખા ભારતમાં જાણીતું બન્યું છે બેટા. સૌરાષ્ટ્રના ચોરવાડ પંથકની સ્ત્રીઓનું શ્રમહારી નૃત્ય છે એ તો. તે એને શ્રમહારી કેમ કહ્યું હશે? સુકેતુએ પૂછવાની તક ઝડપી જ લીધી. શ્રમહારી એટલે થાકીને હારનારું બેટા. કોઈ પણ કળા તન અને મનને આનંદ આપનારી હોય છે. સંગીત અને નૃત્ય દ્વારા કઠોર પરિશ્રમ પણ હળવો બનાવી દેવાની સ્ત્રીઓની કોઠાસૂઝમાંથી જ આ ટિપ્પણી નૃત્ય જન્મ્યું છે. સામસામે કે ગોળાકારમાં ઊભી રહીને બહેનો હલકા કંઠે ગીત ઉપાડે. ગીતની સાથે ઝાંઝ, મંજીરા, ઢોલ અને શરણાઈની એવી તો રમઝટ જામે કે વાત જ ન પૂછો. પણ એને ટિપ્પણી નૃત્ય કેમ કહ્યું હશે? મેં પૂછ્યું. મારી જેમ જ બીજાઓને પણ આ સવાલ મનમાં થયો જ હશે. જૂના જમાનાના મકાનોમાં ઓરડા, અગાશી કે પાયામાં ચૂનો ધરબવામાં આવતો હતો. એને ધરબવા માટે વપરાતું સાધન એટલે ટિપ્પણી. લાંબી લાકડીના છેડે લાકડીનો ચોરસ અથવા તો લોખંડનો ગોળ ગડબો લગાવવામાં આવતો. પછી તો આપણી ચતુર બહેનોએ આ ટિપ્પણીનો ઉપયોગ પોતાના નૃત્યમાં કરવા માંડ્યો. સામસામે કે ગોળાકારમાં ઊભી રહીને બહેનો હલકથી ગીત ઉપાડે ને જમાવટ થઈ જાય. ગાનની સાથે સાથે ઝાંઝ, મંજીરા, ઢોલ અને શરણાઈની રમઝટ સાથે ટિપ્પણીની ઝૂક પડે. શરણાઈવાળો સિંધીડો છેડે. ટિપ્પણીની પાવડીઓના કટકા લઈને ઉડતા જાય. નવી ટિપ્પણી આવતી જાય. ભજનથી શરૂ થયેલ ટિપ્પણી વહેલી સવારે પ્રભાતિયા સાથે પૂર્ણ થાય. અરે વાહ, મારે તો આ નૃત્ય લાઈવ જોવું પડશે અંકલ. પૂર્વી દીદીની આંખોમાં ઉમળકો હતો. ખુશાલીએ તરત જ પૂછ્યું, આવા બીજા કેટલા નૃત્ય હશે? કેટલાય, પપ્પાએ કહ્યું. અમને તો બધું આજને આજ જાણી લેવાની તાલાવેલી હતી. પણ એટલામાં પપ્પા પર દાસ કાકાનો ફોન આવ્યો. પપ્પાને તેઓ અંબે ચોકમાં બોલાવતા હતા. મારે રાત્રિના કાર્યક્રમની તૈયારી માટે જવું પડશે, પપ્પાએ કહ્યું. તો પછી અમને બીજા નૃત્યો વિશે ક્યારે કહેશો? સુકેતુએ ઉતાવળે પૂછ્યું. હું દરરોજ બપોરે ગુજરાતના એક નૃત્ય વિશે તમને જરૂર કહીશ, પપ્પાએ કહ્યું. પૂર્વી દીદીએ રેકોર્ડર બંધ કરીને કહ્યું, અંકલ, બહુ જ મજા પડી. થેન્ક્સ અ લોટ. પછી તો અમે સૌ ઊભા થઈ ગયા અને સાથે મળીને ગરબો ગાવા લાગ્યા. કેસરીયો રંગ તને લાગ્યો અલા ગરબા, કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ. બાળકો, જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી કરી લેજો, જેથી આવા પાઠ અને અભ્યાસને લગતા નવા વિડીયો તમારા સુધી સહેલાઈથી પહોંચે. ફરી મળીશું.